અમરેલી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી હોવાનું સામે આવ્યું છે, જેમાં આજરોજ વહેલી સવારે એક ટ્રેનિંગ સેન્ટરનું એક પ્લેન રનવે પરથી નીચે ઉતરી ગયું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી. તો એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ ઘટનાને મીડિયા સુધી ન પહોંચવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. તો આ ટ્રેનિંગ સેન્ટર પર રનવે પરથી પ્લેન નીચે ઉતરવાની આ ત્રીજી ઘટના છે. અગાઉ પણ આવી જ બે ઘટનાઓ બની ચૂકી છે. તો એક ઘટનામાં તો ટ્રેનિંગ સેન્ટરના પાયલટનું પ્લેન ક્રેશ થવાથી આગ લાગી હતી અને પાયલટનું મોત પણ નીપજ્યું હતું. તો આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન એરપોર્ટ પરની ગંભીર બેદરકારી સૂચવે છે. ત્યારે અમરેલીના પ્રાંત અધિકારી દ્વારા આ ઘટનાની પુષ્ટિ કરાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે પ્લેન રનવે પર આવતા જ સ્લીપ ખાઈ ગયું હતું. જોકે આ ઘટનામાં કોઈ નસીબે જાનહાનિ થવા પામી નથી. શહેર ઉપરથી દિવસભર પ્લેન ઉડતા હોવાથી અમરેલી શહેરના લોકોએ અગાઉ પણ આંદોલન કર્યું હતું. તો ટ્રેનિંગ સેન્ટરના પ્લેન શહેર ઉપરથી નજીકથી ઉડતા હોવાથી નાગરિકોએ આવેદનપત્ર આપી ધરણા પણ કર્યા હતા અને કલેક્ટરને પણ રજૂઆત કરી હતી. જોકે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને શહેર ઉપરથી પ્લેન ઉડવાની માંગણી યથાવત જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.